મુનિવર કોણ? જેનું મન, જેની વૃત્તિ સ્વરૂપાકાર થયેલી છે, જેનું મન નામમાં વળ્યું છે, એ આ મોટા મુનિવરો છે. એ મુનિવર એ જ સાચા સદગુરુ. ગુરુ કોને કહેવાય? કે જેની વૃત્તિ સ્વરૂપાકાર થઈ હોય, એ જ સ્વરૂપમાં જેની વૃત્તિ રમણ કરતી હોય, એ તો રંગીન ગુરુ ભગવાન ને મહાત્મા. રંગબદૂત કે એ તો દેહધારી હોવા છતાંય સાક્ષાત કુદરત રૂપ છે. રંગીન ગુરુ ભગવાન અને મહાત્મા એનું પ્રપંચ રૂપ એટલે પંચભૂત દેહધારી. છતાંય પરમાત્મા કેમ? કે જે નિજ મહિમામાં રમતા અદ કદી સુકે નહીં. ભગવાન વિષ્ણુએ શિવજીને વિશ્વ મોહિની સ્વરૂપ દેખાડ્યું તો કથા એમ કે છે કે જરાએ ચલાયમાન થયા, છતાં પણ ભગવાન વિષ્ણુએ શિવજીનો ખૂબ મહિમા ગાયો કે ધન્ય છે જ્ઞાની પુરુષ, તમને ધન્ય છે. જરા વૃત્તિ ચલિત થઈ છતાંય તમે તમારા મતમાંથી ડગ્યા નહીં, માટે તમને મહાપદ છે. બધાય દેવ કહેવાય અને શિવજી મહાદેવ કહેવાય. બધા દેવ કહેવાય અને શિવ મહાદેવ કહેવાય. કાં કે નિજ મહિમામાં રમતા અદ કદી સુકે નહીં. તો ભક્તિપદને હાંસલ કરવાને માટે અખા ભગત કે એવા મોટા મુનિવર સાસા સદગુરુને સેવીએ, એનો સંગ કરતા પાતેને જોતે જમલો જાગશે. મળશે નર ને નાર, જે સત્ય હશે તે સત્યને સંભાળશે, કરશે અલગ ધણીનો આરાધના. પાટે અને જોતે જમલો જામશે. ખરી રીતે પાઠ ક્યાં પુરાય છે? અનુભવી મહાપુરુષના સત્સંગ વિના બાપા પાઠ નથી પુરાતો. ઠીક છે, કલાક બે કલાકનું ટાણું જાય, એકાદો વિષય લઈને બેહી એટલે જે વાતો કરવા ધારી એ થાય. પાઠ પુરાવવો જોઈએ. પાઠ કેનું નામ પુરાણો કહેવાય? કે જરાય ભેદભાવ વગરની નિરંતર તત્વસાર સ્વરૂપની વાત સાધકને યથાર્થ રીતે સમજાય. બોદડામાં હાથીકડું ખોઈ દે એમ નહીં, પણ યથાર્થ રીતે જે વાત જિજ્ઞાસુ સાધકને સમજાય. ગાંધીજીએ એમ કીધું કે તત્વજ્ઞાન તો એવું હોવું જોઈએ કે કોશિયો માણસ પણ એને સહેલી રીતે સમજી શકે. કોશિયો એટલે કો હાકવા વાળો ખેડૂત, જેને આપણે શ્રમજીવી કહીએ ને, એ શ્રમજીવી અભણ માણસ પણ ઊંચામાં ઊંચા તત્વજ્ઞાનને સારી રીતે સમજી શકે એવા શોખ કોણ પાડે? એવો જ્ઞાની તો, એવા મહાપુરુષ તો કોક દાદા જેવા હોય કે જેને આમ ચોક પૂરી દીધા
સોખે સોખી વાતો યથાર્થ રીતે સમજાવે એ પાઠ પૂર્યો કહેવાય. પાટલા ઉપર આપણે અડદના મગના સોખાના સોખઠા પૂરીએ એ તો વિધાન છે. એની પછવાડેનું રહસ્ય તો આવડું આ જ છે. યથાર્થ રીતે ચોક પૂરીને જથાર્થ જ્ઞાન સમજાવનાર તત્વદર્શી અનુભવી મહાપુરુષો છે. પાઠ માંડીને કળશ સ્થાપશે તો જરૂર જોત જમલે જાગશે. કોળીને પાહોળ આજ મારી ગતગંગામાં વપરાય છે. ગુરુજી આજ મારે આંગણે મોટા મોટા મુનિવર મળ્યા. પાઠ પુરાય એટલે કળશની સ્થાપના થાય. જ્યારે આપને આ વાત સમજવામાં આવે ત્યારે વૃત્તિ આપણી નિશાન ઉપર જાય. કળશની સ્થાપના જ્યાં સુધી યથાર્થ રીતે આ વાત સમજવામાં ન આવે, એનો મહિમા સમજવામાં ન આવે, વાતની ગરડ ન બેસે ત્યાં સુધી આપણી વૃત્તિને લો વિલંબ રહે. પણ મહાપુરુષના શબ્દની સોટ એવી છે, એ યથાર્થ જ્ઞાન એવું છે કે કેટલી પ્રકારના મનના જે ગુસમણા હોય એને કાઢી, આંટીઓ બધી કાઢી અને એક નિશાન સાધકને નક્કી કરાવે છે. આર્ય એ ચોક પૂજા કહેવાય. હે ઘટ ભીતર નહીં હે દોરા ક્યું ખાવે ખાલી ખત્તા. ભ્રમણા में नित भ्रमण करत है पुस्तक पाना क्या सुथे. એ ભાઈ, જેને તારે ગોતવો એ તારા નીચ ઘટમાં છે. એ ઘટ ભીતર નહીં દૂરા. સદગુરુની સમજણ લીધા વિનાનો ક્યું ખાવે ખાલી ખત્તા. ભ્રમણા में ભ્રમણ કરત હે. ભ્રમણાની અંદર તારા જીવનને દબાવી રહ્યો છો અને મનને ચિત્તવૃત્તિને સંસળ કરીને એક પછી એક ગ્રંથોના પઠન પાઠન કરે છે. પણ એની અંદર બધે અરથ છે, ગરથ તો તારા નીચ ઘટમાં છે. શાસ્ત્રોની અંદર અર્થ છે, ગર્થ નીચ ઘટમાં છે. ભ્રમણા में नित भ्रमण करत है पुस्तक पाना क्या सुथे. જો તારે આ ભેદને સમજવો હોય તો પેલા મન મઢિયા સાફ બના લે. મનને નિર્મળ કર, મનને પવિત્ર કર. મનમાં જ્યાં સુધી અનેક પ્રકારના ગુસવણા છે, મનમાં અનેક પ્રકારની મલિનતાઓ છે, ત્યાં સુધી તો ભક્તિપદને હાંસલ નહીં કરી શકે. સત્સંગ એટલે મનને નિર્મળ કરવા માટેનું સાધન, મનને પવિત્ર કરવાનો ધરો એ અનુભવી મહાપુરુષનો સત્સંગ છે. અનુભવી મહાપુરુષના સત્સંગે કરીને જરૂર મનની આટી છૂટે છે. આટી છૂટે મન તણી ભાંગે દિલ કી ભ્રાંત. કहीं આટી છૂટે કે યથાર્થ જ્ઞાન સમજાય ત્યારે. मन मडिया तेरी साफ बना के वास करी लेनी ई मडिये. तू ही पुकारे पंखी दम दम अवसर ए लूटे. मन ने निर्मल करीने सदगुरु बतावे ए शान ઉપર રાખ તો જો તારામાં એનો અવાજ થઈ રહ્યો છે, ભણકાર થઈ રહ્યો છે. જેને ગોતવો એ તારામાં બોલી રહ્યો છે. તું ही પોગારે પંખી દમ દમ અવસર એ લૂટે. એ બોલનારો ઘટમાં ઠાકર, ઘટમાં જ એની પૂજા. ઘટમાં ખોળ અને હાર વસે, ઘટ મેં આરતી બાજે અહોની સુરતી શબ્દે શબ્દ છૂટે. ઠાકર ઘટમાં, મન પૂજારી ઘટમાં અને ભાવરૂપી પૂજાકો ઘટમાં. અને ઘટમાં અહો નીચેની આરતી વાગ્યા કરે છે. ઘટ મેં આરતી બાજે અહોની સુરતી શબ્દે શબ્દ છૂટે. એ શબ્દ સ્વરૂપી સોહમ આત્મા ચોક પૂરે છે.
50 વર્ષ સત્સંગમાં ગયા હોય તો આત્મા કેને કેવો એની અટકળ હોય ભાઈ. આ ચોક પૂરે જો પ્રશ્ન જ હલ, આત્મા કેને કેવો. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા, હાવ સ્પષ્ટ વાત. જો કોઈ નિજ આનંદને અનુભવે, મીઠા દે ટેવ, બરઘર ભૂંડા લાભો નિજ ઘર સોઈ ઢૂંઢે. આ ચોક પૂરે આવા શોક પુરાય એટલે વૃત્તિ નિષ્ફળ બને અને એમાં સ્થાપિત થાય. એનું નામ કળશ સ્થાપ્યો કહેવાય. ઓલા બધા વિધાનો છે. પાટે અને જોતે જમલો જામશે. જ્યાં આવો ધણીના નામનો પાઠ પુરાય ત્યાં ભાવ પ્રેમની જ્યોતિ પ્રગટ થાય છે. ત્યાં જમલો જામે છે. એટલે અનેક ભાવિકો આ પદ હાંસલ કરવાને માટે એકઠા થાય છે. આપણે ભાઈ કામ ધંધા ઉદ્યમ વ્યવહારો પડતા મૂકી દોડી દોડીને શા માટે સત્સંગમાં જાય છે? કે આ પદ હાંસલ કરવાને, કે બીજું કોઈ એની પછવાડેનું પ્રલોભન કે કાંઈ નહીં. કેવળ આ પદને હાંસલ કરવાને માટે જ. પાટે અને જોતે જમલો જામશે, મળશે નર ને નાર, પણ એમાંથી જે સત્ય આવશે તે સત્યને સંભાળશે. મહાપુરુષના સમાગમમાં ઘણા બધા ભાઈઓ બહેનો, નાના મોટા વૃદ્ધ બાળકો આવે છે. એમાંથી સાચા લક્ષ્યવાળા, જેનું સત્ય ઉપર ધ્યાન છે, એવા સત્ય આવશે, એ સત્યને સંભાળશે. ઉગારામ બાપા કહેતા ને કે હરાદનો પડ્યો તો હમળો ઉપાડી જાય. શ્રાદ્ધ નળિયા ઉપર નાખે એટલે કાગડાના ટોળા ઉડતા હોય, માથે એક સમરાળો પ્લેનની જેમ ચકર 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 ફરી રહ્યો હોય. જેવો પડ્યો ફેંકે, સીધો ઉતરીને 2 પગ વચાળે લઈને વયો જાય. એમ મહાપુરુષના હૃદયની ગુંજ, એનો મુખ્ય કહેવાનો જે હેતુ, એ તો બહુ ખમરાળા. એટલે સત્ય ઉપર જેનો પકડ છે, સત્ય ઉપર જેનું લક્ષ્ય છે, એ સત્ય આવશે, એ આ સત્યને સંભાળશે અને કરશે અલગ ધણીનો આરાધ. એવા સત્ય પુરુષો, સત્યનો પકડ કરનારા, એ સત્યને સંભાળીને કાયમને માટે કરશે અલગ ધણીનો આરાધ. એ વીરાવાડિયું વધાવો, સાસા સદગુરુ આપણે મોટા મુનિવરને સેવીએ. જો અખો ભગત કે તમે ખાલી સત્યની વાત કરવામાં સાંભળવામાં રહેશો તો ટાણાનો હોઈ જતા કાંઈ વાર નથી. સમયને વ્યતીત થઈ જતા કાંઈ વાર નથી. મહત્વની વાત એ છે કે કરવો અલગ ધણીનો આરાધ. પછી કરશું, હજી વાર છે. તો ટાણાને વહી જતા કાંઈ વાર નથી લાગતી. કારણ કે આ તો આંબુ જાંબુ ને કળિયેલ કેવડો, લીલી નાગર વેલ, ફાલીને ફૂલી એક દી ઉડશે, માટે તારા મનની આઠી મેલ. આંબો જાંબુ કળિયેલ કેવડો, લીલી નાગર વેલ, સુંદર મજાનો બગીચો મધમધતો થઈ ગયો છે. આ ફાલી ફૂલી વાડી એક દી ક્યારે ઉઠશે એની ખબર નથી. એ તો મિત્રો, સગા સંબંધીઓ, મિત્રો, આડી સંપત્તિ વાળી ઘોડી, આ બધા સાધનો સજ્જ છે, પણ ક્યારે ક્ષણભંગુર દેહ દગો દઈ દે છે એની ખબર નથી. જડજાન દેહ તારી ક્ષણભંગુર દુઃખકારી, બ્રહ્માનંદ નિર્વિકારી, ચેતન રૂપ હે ન્યારા. આ ફાલી ફૂલી વાડી છે, એવી કાયમ રહેવાની નથી. તારો દેહ કાયમ ટકી રહેવાનો નથી. અરે આ ખોળિયામાં પણ ઘડી ઘડીમાં ફાર ફેરો થયા જ કરે છે ને.
એક દી ગુલાબના ફૂલ જેવા મોટા ગલગોટા જેવા હતા, નાના નાના બાળક હતા, એમાંથી કઈ જુવાન થઈ ગયા, એમાંથી કઈ આધેડ થઈ ગયા, એમાંથી ક્યારે આવીને વૃદ્ધાવસ્થાએ મુકામ જમાવી દીધું કાંઈ ખબર રહી. સ્થિતિઓ બદલાયા જ કરે છે. શ્રદ્ધા સાધક એવું નથી વિચારતો કે હવે મારા હાથમાં ટાણું કેટલું, સમય કેટલો. જાગ મુસાફિર દેખ જરા વો કુસકી નોબત બાજ રહી. જાગીને જો મુસાફર તારામાં કેની નોબત વાગે છે. કોણ ભણકાર કરી રહ્યું છે, કોણ અવાજ કરી રહ્યું છે, ઈ સાંભળી લે, તારો જન્મ સફળ કરી લે. પણ સોવત બીત ગઈ, સબ રાત ગઈ પ્રભાત ભયે. અજ્ઞાન રૂપી નિંદ્રામાં, અજ્ઞાન અવસ્થાની અંદર કર્મ પ્રમાણે ભોગવટા ભોગવતો લક્ષોરાશી રૂપી દેહોની અંદર કઈ ધર્મશાળાઓમાં રાત રોકાણો. થોડા પુણ્ય ભેળા થઈને મનુષ્ય જન્મ રૂપી દિવસ પ્રભાત થયું છે, દિવસ ઉગ્યો છે. સોવત બીત ગયે, શ્યાર યુગના અંતરા જાય તઈ માન 84 નો ફેરો પૂરો થાય ને મનુષ્ય જન્મ મળે એ પ્રભાત થયું છે. એટલે મહાપુરુષો, દયાળુ સંતો દયા કરીને જે મુખ્ય ધ્યેય સમજવાનો છે એને માટે જ એ ઢોલ વગાડ્યા કરે છે કે ભાઈ આંબુ જાંબુ ને કળિયેલ કેવડો લીલી ના ગરવે ફાલી અને ફૂલી એક દી ઉઠશે. હજી તારા મનની આંટી મેં મનની આંટી મૂકી દે, મનની અંતરાય મૂકીને મહાપુરુષને ભલામણા દિલથી મળી લે, હૃદયથી મળી લે, હમદર્દીથી મળી લે, થડો થડ મળી લે. સાસા સંતોનું મળવું હાડો હાડથી છે, પણ આપણે દેહ કરીને બસો વચ મળી એ ભાવ પ્રેમની વાત છે. પણ તો એ હજી હાડો હાડ નથી. હાડો હાડ તો મનની આંતરાય ભાંગી અને મળી લેવું. સંતોને એતેથી મળવું, કુતર્કમાં કદી ન ભળવું. જે લીધું છે પણ એને બનતા સુધી પાળવું, પણ ખોટી વાતોની અંદર તારું વહી ન ગાળવું. અંતરાય ભાંગીને દિલથી સંતોને મળી લે, સદગુરુની સેવના કરી લે, તો જરૂર તારો હાર્દ સફળ થાય. ફાલી ફૂલી એક દી ઉઠશે તું મનની આંટી મેલ. એ વીરા વાડીઓ વધાવો સાસા સદગુરુ આપણે મોટા મુનિવરને સેવીએ. પારકા ભોજન તમે કાં જમો, જમતા લાગે છે બહુ મીઠા. એક દી ધણી લેખા માગશે તે દી જાજા જડશે જોતા. તમે પારકા ભોજન જમો છો, જમતા બહુ મીઠા લાગે છે. કોઈ મહાપુરુષની અનુભવ રૂપી વાણી આપણે બોલીએ, સાંભળીએ તો આપને બહુ આનંદ આવે. પણ બોલવાથી અને સાંભળવાથી પૂરતું નથી. જ્યાં સુધી તમે એને વર્તમાનમાં નહીં લાવો ત્યાં સુધી તમે બહુ સારી બ્રહ્મ જ્ઞાનની વાતો કરતા હતા એટલે તમને જમ છોડી દે એ વાતે ન રહેવી. તમે બહુ સારી વાતો સાંભળતા હતા એટલે જમ મૂકી દે એ વાતમાં ન રહેવું. બોલનાર અને સાંભળનાર બે જો એનું વર્તમાન પાળતા હશે, અલગ ધણીનો આરાધ કરતા હશે, તો જ એના પંજામાંથી બસી શકાય છે, નહીંતર નહીં. એનું નામ પારકા ભોજન. શું જમો? ઉગારામ બાપા કહેતા ને કે એલા પારકી મૂડીના ઉખાણ તમે ક્યાં સુધી કરશો? ઘર આંગણે ખાણ ખોદો ને મેં તમને નિશાન બતાવ્યું છે. એ નિશાને ખોદો એટલે તમારા ઘરમાં મૂડી નીકળે
અને તમે સુખિયા થઈ જાઓ, પારકી મૂડીના વખાણ કરે તમારો હું ભમરો ઉગડી જાય. અરે પણ મીરા ઓહો, એની લગડી, એનો ભાવ, એનો પ્રેમ, આહા. અને આપણે ગાણા ગાઈ નાખી મીરાના પદ ઉપરથી. મીરા એટલે મીરા હો, મીરા એટલે મીરા. અરે પણ રૂપાદે બેન, ઓહો, કેવો એનો ભાવ, કેવી એની કમાઈ. અરે કબીર, કબીર તો કબીર જ. એમ એ મહાપુરુષોની શ્રીમંતાઈના આપણે વખાણ કરીએ તો એમાંથી એની કમાઈનો એકય ડગલો આપને મળે. પણ એ મહાપુરુષોએ શું કમાઈ કરીને આ કમાણી આવી રીતે અમને સાધન સાધવાથી આ કમાણી થઈ એમ એને કીધું. એ પ્રમાણે આપણે સાધન સાધીએ તો આપણે કમાણી થાય. નગરી આપણે એની શ્રીમંતાઈની વાતો કર્યા કરીએ, પણ એ પ્રમાણે કમાણી ન કરીએ તો બાપા કે પારકી મોડીના વખાણ કરે તમારો ભોગ ભરાય છે નહીં. સંતોના ગુણ શા માટે ગાવા, એના જીવન કવનો શા માટે યાદ કરવા કે આપણો માર્ગ આગળ ધપાવવાને માટે, સફળ કરવાને માટે, એમાંથી સાર ગ્રહણ કરવાને માટે. જો આપણે સાર ગ્રહણ ન કરીએ, એ પ્રમાણે ન વર્તીએ તો પારકી મોડીના વખાણથી આપણો ભોગ ભરાય નહીં. ઘર આંગણે ખાણ ખોદો. અને એ નિશાન સદગુરુએ બતાવ્યું છે કે તમારે ખાણ ખોદવી હોય તો આ ખાણનું નિશાન અને આ ખોદવાનું સાધન. આયા માલ છે એ નિશાન પાકું, અને આ ખોદવાનું સાધન. પાકી નિશાનીઓ આપી કે અવલ કવલની સાધના છે જે સ્મરણ કરજો. અનાદિ વસન શબ્દ સ્વરૂપ ગુરુદેવનું એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. આ નિશાન અને ખોદવાનું સાધન બે બતાવી દીધું. એ પોતાના પુણ્યના પારખા ઉપદાન દેજો. શાંતિ તપ સોહમ છે એ તમારો આત્મા ઓળખી લેજો. આ સાધન બતાવી દીધું, નિશાન બતાવી દીધું. શ્વાસોશ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની. આ સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કે છે કૃષ્ણ મોરારી. આ નિશાન અને સાધન બે બતાવી દીધું. આયા ખોદો અને નો માલ મળે તો કેજો. જરૂર તમને મૂડી પ્રાપ્ત થાય છે, તમારો ભોગ ભરાઈ જાય છે. પારકા ભોજન કા જમો, જમતા લાગે છે મીઠા, પણ જેદી ધણી લેખા માગશે તેદી જાજા જડશે જોતા. જેદી ધણી લેખા માગશે તેદી જાજા જોતા જડશે. પછી એમ ન કહેવાય કે હું એમ તો કઈક ઠીક ઠાક હતો, મને બધા ભગત કહેતા, મને બાપુ હોત કહેતા, મને સંત કહેતા, હું બે વાતો હારી કરી જાણતો. એ બધું સાચું છે, પણ આ ખાવાના તમે અધિકારી જ છો એટલે એ ઝાપટું તમારી જ પડશે, મને હાલે. પછી એમ ન કહેવાય કા કે સાબધાઈથી સુજાડી અકડી સુજાડી નાય. બાહિર સાધનોનો વાતો કરી પણ નિજ ઘટમાં એની પરખ ન કરી. સાબધાઈથી સુજાડી અકડી સુજાડી નાય. આ જોડો ઠંડે જમનો તેદી એલા લાજ રહેશે કે નાય. પછી ન્યા કાંઈ ફરિયાદ હાલે એવું નથી. એટલે સંતો વારે વારે ભલામણ કરીને કહે છે કે આ વાતને ભાઈ સમજજો, નક્કી કરજો, અને બીજી ત્રીજી બધી અંતરાયો મૂકીને જે કરવાનું છે એ કામ તમે કરવા માંડજો. બીજી પંચાયતમાં રહો તો તમે રહી જાઓ. પારકા ભોજન કા જમો, જમતા લાગે છે બહુ મીઠા, એક દી ધણી લેખા માગશે તેદી જાજા જડશે જોતા. નરસિંહ મહેતાએ ગાયું ને કે અમારા ગાયલ ગાહે ઈ જાજા ખાહડ ખાહે, પણ સમજી સમજીને ગાહે તો વેલા વૈકુંઠ જાય. સમજીને ગાય એ તો જરૂર વેલા વૈકુંઠ જાય છે, પણ ખાલી ગાયેલા જ ગાય છે.
જેવું સાંભળતો એવું કહેતો રહ્યો, એવા દળેલાને જ નિત્ય દળતો રહ્યો, એમાં તને ક્યાંથી આવે આત્મ જ્ઞાન? જેવું સાંભળ્યું એવું બીજાને કહેતો રહ્યો, દળેલાને નિત્ય દળતો રહ્યો, એમાં આત્મ જ્ઞાન ક્યાંથી આવે? પણ દરનું દરીને રોટલો ઘડીને ખાય તો ભૂખ મટે ને. પણ એના લોટને દળા જ કર્યો, એની વાતો કર્યા જ કર્યો, પણ રોટલો ન કર્યો તો ખાધા વિનાનો ભૂખ મટે ક્યાંથી? ભજન વિનાની ભૂખ મટે ક્યાંથી? ભૂખ તો ભજન કરે તો મટે, ભજન કરે ભઈ જાય, સંતો ભજન કરે ભઈ જાય. એટલે પારકા ભોજન કા જમો, જમતા લાગે છે બહુ મીઠા, એક દી ધણી લેખા માગશે તે દી જાજા જડશે જોતા. હે વીરા વાડીઓ વધાવો, સાસા સદગુરુ મોટા મુનિવરને સેવીએ. રણનો રાહુત્યો રણે ચડ્યો, દળ સામે ડગલા, શીશ પડે જેના ધડ લડે પણ પાસા ભરે નહીં પગલા. રણનો રાહુત્યો જે રણ મેદાનમાં ચડે છે અને કોઈ એને પાછો વાળવાનો પ્રયાસ કરે કે ભાઈ ઓલા 1000-2000 છે ને તું એકલો જ, ગમે એવો સુરવીર રહીશ તો તારું એની પાસે શું આવશે? એટલો કટકોય ભાગમાં નહીં આવે, માટે પાછો વળ પણ મરી જવું એના મગજમાંથી જ નીકળી ગયું છે. જીત મેળવવી એ એક જ એના મગજમાં છે. એને ગમે એ પાછો વાળવા પ્રયાસ કરે પણ એ કોઈ દી પાછો વળતો નથી, કારણ કે એને એક જ મનમાં નક્કી છે કે ગમે એમ કરીને વિજય મેળવવો છે. એ કોઈની વાત ન માને. બાકી પાછા પાડવા વાળા, ઢીલા પોછા બંધ કરવા વાળા, પાછળ મત વાળા તો ઘણા સાધકો છે. કાયમ નો તગાયો, રોજના દકા ઉજાગરા, આ જિંદગી આખીનું છે. રોજે રોજનું ન પોહાય, આ આપણાથી ન બની શકે, આ ખરસ આપણાથી પહોંચ ન થાય, આપણાથી આમ ન થઈ શકે, આપણાથી તેમ ન થઈ શકે. અને અટકળે પાછી એવી વાતો કરે કે ભાઈ એ તો બધું બહુ ગહન છે, બહુ ગહન છે, બહુ ગહન છે. કઈ જેમ તેમ નથી. તમે જોયું નહીં, પાંડવોની રખરખડી થઈ ગઈ, હરિશ્ચંદ્રના લાસરા નીકળી ગયા ને એ પાછી ભીહ મારીને જોતું રણુજામાં વળતો. અને જો તને અજમલજી દાદો દ્વારકામાં લેવા આવ્યો હોય ને ખરેખર તું પીરાણું હો અને ખરેખર તે ઉકળતી દેખને ઉતારી હોય, જો તે ખરેખર કંકુના પગલા પાડ્યા હોય અને તને ભગવાનનું બિરુદ હોય તો મારી વારે તારે આવવું જ પડશે. અને આવ એટલે એક દેખ તારી કરીશ, પણ મારો બાપ મારું કામ કરી દે. વિશ્વાસ ધર્યો ને એવું કઈક થયું ને કામ થઈ ગયું. વાહ વાહ, મારો નાથ હાજરા હજુર છે, પાલું લઈને ગયું, કામ કાઢી દીધું. કેવું પડે એવું? કામ સફળ થઈ ગયું. પછી કે મારા બાપ પાછા રણોજામાં જઈજો, હમણાં નો આવતા. હવે હું મારી પ્રવૃત્તિમાં લાગુ, એવું જો જરૂર પડશે તો યાદ કરશું, પણ ત્યાં સુધી મારો બાપ આમના નો આવતા હો. કારણ કે અમે તમને બાપા થોડા હાંસવીએ કી, હવે હમણાં નહીં, હમણાં તો રણુજામાં જ રહીજો. વળી જરૂર પડે તેથી પાછી ભીહ કરે. એટલે ભગવાન કેમ આ દાડ્યો હોય હે? ખેતર જરૂર પડે તઈ પણ યુપી માંથી મજૂર ને બોલાઈ આવે એમ જ આવી છે હે? જાજી વાતો એવી
પળ પળ વારે ભક્તિ કરવી એ તો ગુરુના બાળકને એકને જ ખબર છે કે આ મહિના માસની નથી, વરહદાડાની નથી, 2-5 વર્ષની નથી, આ તો પળે પળ ભક્તિ કરવાની વાતો છે. અને એ પળે પળ ભક્તિ થઈ શકે એને માટે જ ગુરુ કૃપાની જરૂર છે. સદગુરુની દયાની એટલે જ જરૂર છે બાપા. એની કૃપા વિના આ માર્ગ હાંસલ નથી થતો. એટલે આપણે પહેલી જ વાત કરી કે જે કાર્યમાં આપણે સફળતા મેળવવી છે એ કાર્યના માર્ગદર્શક કોઈ ગુરુની સાયામાંથી હશે તો જ આપણે સફળતાના આરે જઈશું, નકર નહીં. એટલે રણનો રાહોત્યો રણે ચડ્યો, દળસામાં ડગલા, શીશ પડે જેના ધડ લડે પણ પાછા ભરે નહીં પગલા. રણનો રાહોત્યો રણ મેદાનની અંદર લડવાને માટે જે તૈયાર થયો છે તે આ રણ મેદાનમાં જજુમવા જેવી જ વાતો છે. રણ મેદાનમાં જજુમવા જેવી જ આ બધી વાતો છે. ગમે એવા સમયની અંદર પણ લડવૈયાઓ મહાપુરુષો પોતાના મનને ડગાવ્યા નથી, વૃત્તિને ક્યાંય ભ્રમિત થવા દીધી નથી. ભાઈ જિંદગીમાં કાંઈ કોઈને એક ધારો સમય કોઈને રહ્યો છે. મહાન વિભૂતિઓ એને તરરોડ આવ્યા પણ હમણાં સંકટ સમયે એના લક્ષ્યની અંદર એને ભાવ વધ્યા અને આપને સંકટના સમયે પાછા પડી જાય એટલો ફેર છે. રણનો રાહોત્યો રણે ચડ્યો, દળસામાં ડગલા, અવિદ્યા માયાની સામે જજુમવાને માટે કંટાળ્યો નહીં, થાક્યો નહીં, હાર્યો નહીં. આપણે તો હજી કાંઈક ભજન કર્યું ને કાંઈક ન કર્યું ને એની મોય તો ફરિયાદો ચાલુ કરી દઈ. મેળ નથી ઉતરતો, આમાં કાંઈ આમ એકાગ્રતા થતી નથી, કાંઈ ધ્યાનની સિદ્ધિ થતી નથી. આમ હાસું જઈશે ને કે ફાર ફેર તો નહીં હોય ને બાબુ. ફાર ફેર કાંઈ નથી, હજી કાંઈક મહેનત કરી ન કરી એની પેલા ફરિયાદો ચાલુ. માણસ ધંધામાં ધીર રાખે એમ તો 2-5 વર્ષ સેટિંગ આવે. આમાં જ કે મને ગુરુ હવારે દીવો થવો જોઈએ એમાં ધીરજ રાખે, એમાં થોડું ખોવાય તો 2-5 લાખની ખોટી આવે પણ ટિકિટે સેટિંગ આવે. એમાં ધીરજ રાખે, આમાં જરાય ધીરજ નહીં, આમાં જરાય ભરોસો નહીં, વિશ્વાસ નહીં કે જરાય ધારણા નહીં. એને માટે જજુમવાને તૈયાર નહીં. ઊંડાણમાંથી તપાસો તો મહેનતને નામે કાંઈ ન હોય. ઊંડાણથી તપાસો તો મહેનતને નામે કાંઈ ન હોય, સમરણમાં મીંડું હોય. અને પછી ફરિયાદ એવી કરે કે સિદ્ધિ થતી નથી. પણ કેવી રીતે થાય ભાઈ, કેવી રીતે થાય? રણનો રાહોત્યો રણે ચડ્યો, દળ સામે ડગલા, શીશ પડે તો એના ધડ લડે પણ પાછા ભરે નહીં પગલા. મોટા જીવનની અંદર સંકટો આફતો આવી, સદાય જેને ગુરુમાં કે ગુરુ વચનમાં સંશય ન કર્યો, લેશ માત્ર એમાં ભાવ ઘટ્યો નહીં. બાકી તો આપણે જો માથું ન ઉતરે ને તોય ગુરુનો વાંક કાઢીએ. 3 વર્ષ થયા ગુરુને સેવું છું પણ માથું ઉતરતું નથી. પણ ગરમ ખાવાનું બંધ ન કરી ગુરુ કરે. માથાને ગુરુને શું લાગે વળગે હે? પણ આપણા બધા ઠરાવ કેવા છે, જો આપણી સમજણ કેવી છે તો એ ખબર પડે કે ઊંડાણમાંથી મોક્ષ તરફ સાધકનું ધ્યાન જ નથી. ધ્યાન છે દેહના સુખ ટાળ. મોક્ષ તરફ ધ્યાન જ નથી, એ તરફ લક્ષ્ય જ નથી. અને એને માટેના મહાપુરુષોને પ્રશ્ન પૂછતા હોય એમાં હોમાં એક કોક બાકી વ્યવહારોના બધા પ્રશ્નો પૂછે એને માટેનું વારે પૂછ્યા કરે. પણ આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવાને માટે પૂછતા હોય એવા કોક વિરલાઓ છે. શીશ ગોગીરા તો સૌ કોઈ કરે, શીશ ગોગીરા તો બધા કરે છે. પણ રણે ચડે નર સુરા, કાયરને જોતા ચડે ચિતરી અને ગાયે આવે નર પૂરા.
શીશ ગોકીરા તો બધાય કરે છે, પણ જજુમવાને માટે રણ મેદાનની અંદર તો કોક સુરાઓ જાય છે. ગોકીરા કરતા હોય, હવની હારે કિકિયારીઓ કરતા ઉપડે, પણ જ્યાં મેદાન નજીક આવે ને ત્યાં પાછા મુઠ્ઠી વાળી મંડે ભાગવા. રણ મેદાનમાં તો કોક સુરાજ પહોંચે છે. શીશ ગોકીરા તો સૌ કોઈ કરે, પણ રડે ચડે નર પૂરા. નામની માંડવીએ તો અનેક નર ઉભા, પણ એમાંથી વિશ્વાસી હતા એ ઉગર્યા. ગુરુને પ્રતાપે બોલ્યા સુંદર શ્યામ કે મારા ભાઈલાના ભાવ ફળિયા. નામની માંડવીએ તો અનેક ઉભા છે, પણ રણ મેદાનની અંદર જજુંબે એવા તો કોક વિરલાઓ છે. રણે ચડે નર પૂરા. સુરા કાયરને જોતા ચડી જાય ચિત્રી, ગાયે આવે નર પૂરા. કાયરને તો જોતા ચિત્રી ચડી જાય છે. જે મનના હારણ છે, મનના જે કાયર છે, મોળા વિચારવાળા છે, એ ભક્તિ માર્ગની અંદર સફળતા લઈ શકતા નથી. એ પાછા વિચારવાળા હોય એનો સંગ તો જલ્દીથી છોડવો. સહજાનંદ મહારાજ સ્વામિનારાયણ ભગવાને એક વખત એના હરિભક્તોને કહ્યું કે આપણામાંથી, આપણા સત્સંગીમાંથી કોઈ પણ એવું બોલે કે આપણાથી ભગવત ભજન થઈ શકે નહીં, આપણાથી એ પદને હાંસલ ન કરી શકાય, આપણું એ કામ નહીં, એવું કોઈ આપણા સત્સંગીઓમાં મોડું બોલે તો એને નપુસક જેવો જાણીને તરત એનો સંગ છોડી દેવો. એ તમને ઢીલા પાડશે, તમને હિંમત હરાવશે. એનો સંગ કદી ન કરવો. એ દૂષણ આપણા સમાજમાંથી તમારે જ કાઢવાનું છે, તમારે જ એનો સંગ છોડી દેવાનો. પણ જેની થનગનાટ થતી વૃત્તિ છે, જેને જોમ છે અને અઢળક વિશ્વાસ છે કે મારો સદગુરુ જરૂર દયા કરશે, જરૂર મારા ઉપર રેમ દ્રષ્ટિ કરશે, જરૂર હું એ પદનો અધિકારી થાઈશ, એવું જેનું જોમ છે, એવી જેની વૃત્તિ નિષ્ફળ થયેલી છે, એનો સંગ કરો એટલે જરૂર તમે સફળતાના આરા ઉપર જઈશો. એટલે શીશ ગોકીરા તો સૌ કોઈ કરે, પણ રણે ચડે નર સુરા. કાયરને જોતા ચડી જાય સિદ્રી, અને ગાયે આવે નર પૂરા. ગાયે તો કોક નર પૂરા આવે છે, અને ગાયે આવ્યા વિના ઘાયલ ક્યાંથી થાય, અને ઘાયલ થયા વિના વેદના કેવી રીતે ઉપડે. ગાયે આવે એને જ લગ્ની લાગે છે, એને વેદના ઉપડે છે, અને એ જ ઔષધને ગોતે છે, અને ઔષધ મળતા એનો ઘાર ઉજાય છે અને શાંતિ થાય છે. માટે એવા જે સાસા સાધકો છે, સાસા પ્રેમી પૂરા છે, એનો હથવારો કાયમ કરો. એને ધરિયા કહેવાય. ઈ ધર લઈને ગાડું ખેંચી જાય, બાકી તરેલા વાળા હું તારશી તાણ છે. ધર જીલે ઈ ધરિયા, પાખંડ મેલીને હાલો પાદરા, દલને રાખો ની દરિયા. તરેલા વાળા એટલે તરેલામાં તો ખેડૂના દીકરાને ખબર પડે કે જે બળદને શ્યારી કોઈનું બંધન એને કહેવાય તરેલું. જે અણપલોટ વાસડા હોય એને પલોટવાને માટે તરેલું નાખવામાં આવે. તરેલે હાલતા હોય એ કઈ બે ખાંડીનું ગાડું ઉપાડે, પણ જે ધરિયા થઈ ગયા છે, ધર એટલું બોલે ત્યાં શીંગડું હેઠે નાખી અને કાંધે દોહરું લઈ લે અને 2-2.5 ખાંડીનું ગાડું ઈ ઉપાડી જાય. મહાપુરુષો ધરિયા છે. ધરિયા છે જેનામાં ધારણ શક્તિ છે, જેણે આ પદને હાંસલ કર્યું છે. બાકી જે તરેલા વાળા છે
ઈ શું તાણ છે? હજી જેને શારી કોઈનું બંધન છે, બધી આસક્તિઓ વળગેલી છે, એને તમે ભૂલે ભાઈલે ભગત જાણીને સંગ કરતા ને સંગ કરશો તો ઈ ગાડું નહીં તાણી. ઈ તો ઓહલાવે, તરેલા વાળા તો ઓહલાવે. મેં પણ ક્યાં તને કીધું તું મારી માં લબડજે, પણ અમે તો કાઢું તારે ભરોસે રહ્યા. હે ઈ ઓહલાયું કહેવાય. બોલા ઓહલાવે નહીં, ઓહલાવે નહીં, જેને એક ને ઉગારવા દેહના બલિદાન આપી દીધા. ઓહલાવે નહીં, ઈ ધરિયા છે. એ એવા ધરિયા સદગુરુ ઈ ગાડાને તાણે ઈ કામ સફળ કરી દે. તરેલા વાળા હું તાણ છે ધર જીલે ઈ ધરિયા. એ પાખંડ મેલીને આલો પાદરા, મનના પાખંડ પ્રપંચને મૂકી અને મહાપુરુષો સંતો જે સીધો માર્ગ દેખાડે છે એ સીધે માર્ગે હાલો ને ભાઈ. ડખા ડખલિયું મૂકો, એ મનના ગૂંસળાને મૂકો, મનના ઘાટ ઘડવા બંધ કરો અને મહાપુરુષના મતે હાલો તો સફળતા છે. પાખંડ મેલીને પાદરા હાલો ને, દિલને દરિયા જેવા રાખો. જેમ શાયરની અંદર અનંત નદીઓ સમાય છતાં શાયર કોઈ બી રેલાતો નથી, એટલે જ એનું નામ શાયર પડ્યું છે, એટલે જ એનું નામ દરિયો પડ્યું છે. એમ દિલ દરિયાઓ રાખો. ગમે એવી આવરણની નદીઓ આવે પણ તમારા દિલની અંદર સમાઈ જાય, એનો જરાય ઉસાટ ન થાય, એવું દિલ દરિયા જેવું રાખો. બાકી તો નાના ઓકળા કહેવાતા હોય એ અડખે પડખે નુકસાન કરતા જાય. આ લીંડી ગયો ઓકળો કહેવાતો એ એટલું તાણી ગયું હે, પણ શાયર તાણી ન ગયો. એમ દિલને એવું દરિયા જેવું રાખો કે જેની અંદર બધા આવરણો સમાઈ જાય, એનો ઉછાટ કોઈ દી થાય નહીં. જગત છે, ભાત ભાતની ખોપરિયું છે, લોકોના ભાત ભાતના માનસ છે. પોતાની મતિ પ્રમાણે મહાન વિભૂતિ હોય તો એની નિંદા કરનારો સમાજ છે. હોય એની વૃત્તિ પ્રમાણે બોલે, એની વૃત્તિ પ્રમાણે સમજે વિચારા, એમાં એનો કાંઈ બહુ વાક નથી. એ બધું સમજો પુરુષોએ ખમી ખાવું જોઈએ, એના સામું બહુ જોવું નહીં. જોઈ પોતે પોતાનું કામ કરી જવાનું. પાખંડ મેલીને આલો પાદરા, દલને રાખો નહીં દરિયા. એ વીરા વાડીઓ વધાવો સાસા સદગુરુ, આપણે મોટા મુનિવરને સેવીએ. આંખ્યો સદાનર આંધળા, હાલે તાળો દેતા, ઓખી જમીમાં જઈને આખડે ન ગણે વેળા કે કવેળા. આંખ્યો છતાં નર આંધળા માણસની જેમ અથડાય છે. આંખ્યો છતાં આંધળા, જેને ગુરુગમ ભેદ મળ્યો છે, સદાય જ્યાંને ત્યાં વૃત્તિનો વમળ કરીને અથડાણા કરે છે, ખાડા ટેકરાઓની અંદર પડે છે. આ દ્રષ્ટિ ન હોય અને એ ભૂલો પડે તો એની બાપા બહુ નવાઈ નથી. પણ જેની પાસે આ ચક્ષુ છે, દ્રષ્ટિ મળી છે, છતાંય ગુરુ ગુણ બાંધી શકતો નથી, ગુરુથી પ્રીત વધારી શકતો નથી, અને જ્યાંને ત્યાં વૃત્તિનું વંટોળ કરીને અથડાણા કરે છે, એ આંખ્યું સતાય નર આંધળા. આંખે કરીને આંધળા થાય અને ખજાનાને ખોવે. આંખ્યો સદાનર આંધળા, વળી પાછા હાલે તાળો દેતા, જ્યાંને ત્યાં અથડાતા હોય, ભટકાતા હોય, સદાય તાળો મારતા હોય. અમે કઈક કામે લીધું, અમે કઈક ખાટી ગયા, ઓગધા 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 જાણપણાના અભિમાનની ધૂળ ઉડાડતા હોય. અરે ભલા મણા, અથડા છો, ભટકા છો, અને જે વાત કરશો એ માયલી ઝલક તો તારા જીવનમાં કાંઈ દેખાતી નથી. બાકી પીયુના પારખા કાંઈ સાના રહેતા છે. સદગુરુ સ્વરૂપની જેને અણસાર મળી હોય એના જીવનની ઝલક કાંઈ અસ્તી રહેતી છે. એને તો આફેડ્યા ભાવના પ્રેમના ભલામણા ઉભરા આવે, આનંદના ઓગ ચડે. હે
શાંતિના શેડા પડે, જેના હૃદયમાંથી દ્વેષ નીકળી જાય તોય તાળું દેતા હાલે. આંખ્યું સતા ન રાંધળા હાલે તાળું દેતા. ઓખી જમીમાં જઈને આખડે ન ગણે વેળા કે કવેડા. એવી ઓખીમાં જમીમાં જઈને આખડે. સત્સંગ એ સારી ભૂમિકા છે, સત્સંગનું ક્ષેત્ર એ સારી ભૂમિકા છે. આ ભૂમિકામાં જઈને વાદ વિવાદ મટાડવાને બદલે એવા નુસ્ખા યાદ રાખીને એકબીજાની વાતોના ઠોકરું મારી અને માથા લીધા કરે. બોલો એક એવી વાત કરે પાછો વાંહેથી આવડો એને કાપતી વાત કરે. આ ક્ષેત્ર આખડવાનું નથી, બાંધણા મટાડવાનું છે. સત્સંગ સમાધાન કરવાનું સાધન છે. ન્યા જો તમે આખડો અને ઈ ધૂળની ડમરી ઉડે, ઈ બીજાના લુગડાને બગાડશે, બીજાના માણસને બગાડશે. કાં તો સમજીને બોલવું, નકર મૌન રહેવું ઈ સારામાં સારું છે. કાં મૌન રહેવું ઈ સારામાં સારું છે. બોલવું તો વિવેક વિચારથી બોલવું, યથાર્થ બોલવું, સમજણ પૂર્વકનું બોલવું, અને જે બોલવાનો પોતાને અને અન્યને લાભ થાય એવું બોલવું. એ યથાર્થ જ્ઞાન છે. ઓખી જમીમાં જઈને આખડે ન ગણે વેળા કે કવેળા. એ વીરાવાડીઓ વધાવો સાસા સદગુરુ આપણે મોટા મુનિવરને સેવીએ. બેસવું પરમાત્માના પંથમાં, ખેલવી છે ખાંડાની ધાર. ભૂતનાથ શરણે ભણે ખયો તારા માયલા મણજરને માય. પરમાત્માના પંથમાં બેહવું છે, એના ચરણમાં બેહવું છે, પણ એના ચરણમાં પહોંચવાને માટે આડી ખેલવી છે ખાંડાની ધાર. અવિદ્યાના દળને જો હટાવી દે તો એના ચરણ સુધી પહોંચી શકાય. બેસવું પરમાત્માના પંથમાં, ખેલવી છે ખાંડાની ધાર. તલવારની ધાર ઉપર હાલવું છે અને સરકો ભરકો નથી થવા દેવો. સંસાર વ્યવહારમાં રહેવું છે અને એને એકેય ડાઘ પડવા નથી દેવા. એને માટે જ ગુરુ ચરણના આશરાની જરૂર છે. ખેલવી ખાંડાની ધાર. ભૂતનાથ શરણે ભણે અખયો માયલા મણજરને માય. જે બંધ કરનાર, અવિદ્યા તરફ ઇશારો કરનાર, એ માયલા મણજરને માય મન ઉપર વિજય મેળવે. જેણે પોતાના મન ઉપર વિજય મેળવ્યો એનો વિજય ઘંટ વાગી ગયો. અને એના ઉપર વિજય મેળવવાને માટે દયા સદગુરુ સાહેબની છે. એની કૃપાથી, એની દયાથી વિજય ઘંટ વાગે છે અને સાધક સ્વતંત્ર સદાયને માટે બની જાય છે. તો એવી દયા સદગુરુ દેવે કરી છે. તો જરૂર ભાવ પ્રેમ શ્રદ્ધા રાખીને સદગુરુનું ભજન કરવું, એ વાત સાચી છે. સદગુરુ દેવ કી જય.